આવતો એ હું શીખવતો સગળે બોલતી હોય તો બોલે પૂરું પાડો છે મારા શીખવતો તો વેળાએ માતા કહેતી પડે પડે કદાચ મારો બનાવનું સારું કરતો હોય હું શીખવતા માતા કરું છું બોલું પડવું મારા પાડ તો કદાચ વિચારો તમારા પાડ શ્રદ્ધા રાખી તમારા પાડ હું ભગવાનની શીખવતો આશે આવુંની આજના સમય સૌથી હતી દુઃખ વાળો હોય સુખ વાળો હોય બોલવું પડવું એ મારા પાણ છે નમવું હોય તમારા પાણ છે નીતિ રાખે તમારા ભાવ મારા પાણ કુદરતની સાક્ષી દેવોની સાક્ષી ન્યાયની સાક્ષી અને વ્યવહારની સાક્ષી રહી હોવાનું કામ કરતી જો ભરોસો લઈને ભગવાનની શીખવતર માતા કદાચ કરી સમય લો પણ સમય લો એ પૂરું પાડ્યાનું છે આજનું કાળ તો કદાચ મારા પાણે થઈ ગયું હોય ભગવાન બાળ લેતી હોય કદાચ જગતમાં તમે સમય જતા હોય સમય કદાચ માતા એવું કહેતી હોય હું શીખવતર એવું કહેતી હોય તમારી અરજી કદાચ મને હોમપીકમાં અમારે કામ કરવું છે એ કામ કદાચ તમારું લઈને જાય તમારા કરમ પાણ તમારા કરમ કુળ પાણ ન્યાયવાળી માતા એના માટે હું જતા એની ઓળખ કરો હાલતા હાલતા ભરતો વાર તો થાય અને વાર થયેલા કોમમાં તમારે થોડી એટલી રૂકાવટ આવે કાલ કીધું તો પોદાડી કોમ શમ ના છે તમારે નવા મોણાની મુલાકાત કરીને હરખઈ લાઈન માટે તો મુલાકાત કરવા માટે હોય ને એટલે જગતમાં વાર તો થાય ડાયરેક્ટ છે એવું કે જેનો કોઈ કોમે મારા પર ડાયરેક્ટ થાય તમે કરી મારી બધા વાળાઓ તમે ફટલે પર ફટલે કોમ થઈ એનું કારણ કે તમારા વાળો ઓળખણ છે ફટલે કોમ થઈ પણ તમે નવા એના માટે વાત એમ થાય કે તમે નવા હું તમારા બધા દેવોનો કદાચ વિચાર કરો સમય જોઉં બધું જોઈ પછી કહું કે આ દુઃખ છે આ દેવનો વ્યવહાર શું જ કોમ થાય મારા થડા અરજી નાખવાથી એવું ને એવું આ તો બોલું કાલ થઈ જાય એ વસ્તુ શક્ય હતી નહીં સત્ય સચના માટે જેની બાધા પડ્યો જેના ગુના જેને ટેક્સ જેનો વિશ્વાસ જેની નીતિ હોય સર એના માટે કોઈ વાર જ ના તારે બોલું વાંધો થઈ જાય એનું કારણ સર કે તમારા મારા જે દુઃખ વાળો ગણો વ્યવહાર વાળો ગણો ન્યાય વાળો ગણો એનું મૂળ ઓળખું છું એ સમયને મળેલી છું એ સમય જોવાનો નહીં હતો અને બધું કમ્પ્લીટ કરેલું છે એટલે ફટલે કોમ થાય જેના નવા કેસ છે એના માટે થોડો સમય થાય ને થાય હું છું આની શીખવતા સમય લે ટાઈમ લે એના માટે આવું બધા બે બધા નહીં કરતા જે બે આટલું પૂરું કરવાનું શીખવતા નવું કરતી જ હોય થાય એવું કે મળી આ દાડો મારો કહેવાય આપ તો જે બોલ્યું થાય ખરું મળી શમ થાય એનું કારણ દાડો જ છે આ દાડો જ મારો કહેવાય તેરસ ધનતેરસ ધનતેરસ આજના સિવાય ધન કાઢ નાખવાનું રોજ બીજો શેરી ચડા રોજ માટે આપણે બીજો માટે એક દાડો જોઈએ આપણા માટે રોજ છે આજનો દાડો એક અક્ષર વધ્યો છે રોજ માટે ત્રણ અક્ષર આપણે લખેલા જ છે અને આ ધન તેરસ આટલું ઓળખવાનું છે બીજો માટે બધા અક્ષર ઓળખવા પડે ચાર ઉમેરવા પડે ધન તેરસ લખવા માટે અને આપણે એક જ ઉમેરવાનો હોય અને કાઢલા તેરસ થઈ ગઈ આટલો વિચાર એટલે મોલાને આપણે ચાર અક્ષર ભેગા કરવા માટે કેટલી વાર થાય અને ત્રણ અક્ષર કરો આપણે એક જ અક્ષર ઉમેરવાનો આવે ત્યારે તો લખાતી ઉમેરેલું તેરસ એ સમય પૂજેલું વિચારેલું સમયની પતંગ નતા રાખી હું તો પૂજવું છે ને રાખું જ મોટો દાડો આપણે લીધેલા છે દાડા વરમ મળી મોટા મોટા શિવરાત્રી ધનતેરસ આપણે દાડા બીએ લીધા અને વસ્તુ પેલા વર્ષો મોરી 15 મોરી બાકી રાખ્યું તેરસ આપણે તે દાડા વિચાર લીધું પણ ઓળખ સમય લે વિચાર એના માટે વાત કાલ જવા માટે આ વાત કોઈ કોમ નહીં વિશ્વાસ નીતિ શ્રદ્ધા હોય તો બધું ધન મેળવે કોઈ જે તે વસ્તુ ને તેરસ મેળવે જે તે વસ્તુ આ વરમય બધા તમે પૂજ્ય કરો છો પૂજ્ય કોઈ કોમન નથી દાડો વરમય એક જ વખત આવે દાડો 15 દાડે 2 વખત આવે મહિના 2 વખત આવી જાય 15 બે દાડા આવે એ મારા શીખોતર ના દાડા છે માતા દાડો આવેલો છે મારા માતા તે છે બધી તે બધો નહીં હોય પણ આપણી તે આખી અલગ છે એ ઓળખીને સમય માટે કોઈ વસ્તુની કોઈ જરૂર ના પડે માતા ઘેર વળેલા હોય ને સુખી
એ તો બધું પછી ફેરા મારે. હા? લક્ષ્મી માતા તમારા ઘેર વળેલો હોય એટલે બીજો બધો ફેરા મારે. ધન છે આ તારા ઘેર વળન ટેકો મારો હોય એટલે બીજી બધી ફેરા મારો. ઘરના વાટો માની છેડી બહાર ખોળવી પડે. બેહવાનો નંબર આવે ઓછો નહીં. જેને વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, નીતિ હોય એના માટે વસ્તુ છે. જે મોની થાય, બોલી થાય, વિચારવી થાય અને નીતિ રાખવાય. મારા શિકોતરના ભગવાન કહેતા જેનો ભાવ છે, જેનો વિશ્વાસ છે, જેનો દોર છે, જેની શ્રદ્ધા છે, જેની નીતિ છે, એના માટે હું હાજર છું. એના માટે આ જગ્યા ઉપર હાજર છું. મનથી વિચાર ધ્યાનથી કરવાનું હોય, પૂછવાનું જગત બનાવું જવાનું માનતા નહીં. આશા માટે, નીતિવાળા માટે, શ્રદ્ધાવાળા માટે, મારા માટે ભાવ બધો માટે એક ના એક જ હોય છે. વધારે કહો ના થાય. વધારે કહો ના થાય. સ્પીકર બંધ કરો પ્રભુ. એક જ હોય. આ ભાવ તમે રાખો, એ ભાવના બેઠો, એ ભાવના રહો, તો હું તારીખ લખી નાખું. મારી તારીખ તે પૂછ પાડી દે, તારીખ ના તમારો સમય ઇતિહાસ આ બધા જોવાળા જૂના બધા જે વસ્તુ કરી, જે કરી કદાચ પૂરા આગળ કર્યું જ નહીં, કરવાની નહીં. એક સમય આગળ બધા હેઠતા હતા. આ જગ્યા ઉપર હેઠતા હતા. પછી કે તમે બાઇક લઈ આવ્યા, ગાડીઓ લઈ આવ્યા. તમને એવું અડધી રાતે હોય આ બહુ તમારે એવું નહીં કે પેલો ગાડી આવવાના એવા બધા માણસો બોલી થઈ કર્યા છો. ભાવ જોશવા એવો બધો ગાડીઓ બાઇક તમે એક દોર મારા હું કરી બેઠા, બીજો દોર તમારે લંબાવો ના પડે. મારા શિકોતરના ભગવાન એવા એવા માણસ તો હવના માટે હું હાલવા બેઠી તો કોઈના માટે વધારે ઓછું ના હોય. ગરીબ આવા, અમીર આવા, કરોડપતિ આવા, કરોડપતિ આવા, મને કોઈ ફેર નહીં. મારા પાટ ઉપર તમામ માણસો હરખા, જે બે હાથ જોડીને બધા હરખાય. પેલો વહેલો કોઈ નીતિ નિયમ એક જ ચાલે. આગળ બે હારો, પાછળ બે ખોટું કોઈ નહીં. આપડે ગાડી બેહાય છે, ગાડી ટાયર શું એટલે બધા હરખા. આપડે શું વચ્ચે રાખવાની, ટાયર જ રાખવાનું. એટલે જે જગ્યા પર બેઠા એના માટે કોઈ ભેદભાવ હોય નહીં. હું શીખોતર જવું વખત કોઈના માટે રાખતી નહીં. પણ તમારા મનમાં જેવો ભાવ પેદા થાય એના કરતા ત્રણ ગણો મારા થાય. તમારા જેવો ભાવ પેદા થાય, તમારી નજર જેવી થાય ને એવી મારી નજર થાય હોય છે. એક જાતની માતા નહીં, એક જાતની વભરતી નહીં. મારું કોમ જ મારો ટાઈમ ઓછો, મારો સમય જે 12 મહિને પૂજા છે કોઈ થાય બીજે ના થાય. જોઈ લેવાની. નવરાત્રી ગણો, આહોની નવરાત્રી ગણો, દિવાળી ગણો, શિવરાત્રી ગણો, 12 મહિના જેટલા દિવસ એટલો પૂજા થતી અને પૂજા થાય. એવાનું મન દેવનું હોય અને તમારો ભાવ હોય તો હું લઈ કાલે હું ઘણો પણ કરી કોઈ ના. હલવાળા ઘણા તો પણ કરવાળા કોઈ ના હોય, કરવા વાળા હલવાળું કોઈ ના હોય, લેવા વાળા હોય. વિદેશ નહીં કેતા કોઈ વાત છોડી દો. કાઠું નહીં પડતું હોય, ટાઈમ નહીં બગાડતો હોય. માળી તું હરખું કરી દીધું એટલે કાઠું સચી પડે. તમે બધા હવાય દાડો હવાય દાડો જે હોય ટાઈમની જરૂર હોય, પૈસાની જરૂર હોય, સમયની હરોળની જરૂર હોય. આ વસ્તી માટે હું માનતા એવું કહેતી હોય ધન મેવાળું, લક્ષ્મી મેળવી, રૂપિયો મેવાળો, મજૂરી મેળવી, ઘર મેળવી, બધું કોણાસ નાખવું હોય. તમારા મોઢાના શબ્દો અને શબ્દ હારા રાખો તો જગત માટે હું એવું કોઈ બીજો શબ્દ કોઈ લાંબો ના પડે. હું એક સમય તમે લખી ના શબ્દ તમે વસીન કરો, માન્ય કરો ને તો સુખ લેવાની સુખતા પહાડ છે. એવું બધું હોય.
બારીમાંથી અમારો આવતો હોય પવન. બધું આવી જાય, બધું આવી જ જાય. કેવા ખાતા બધા મારા પ્રશ્નો લખેલા હું બધા કદાચ કુંડળી કદાચ કોઈ નોમ જોઈ કાઢે, કોઈની રાશિ જોઈ કાઢે, કોઈ સગડી જોઈ કાઢે, કોઈ ટાઈમ જોઈ કાઢે, હાથ જોઈ કાઢે, કોઈ ડાયરેક્ટ કાઢે. હું થવાનું, હું બનવાનું, હું કરી હું થવાનું ભગવાન કરે પોતે નહીં. પણ મને જે સમય ઉકલાશે, જે કદાચ મને ઉકલાવું છું ને સારું ઉકલાવું છું. તમારો કાગળ જો તારતો તો સુખી નો કાલ લખેલું આપે તો સવાર પછી આપણે શું કાપવાનું બનવાનું સોરાની વાઇફ તો જોઈ બેહી ને મજૂરી તો કરો. ટાઈમ છે થવા દે ક્યાં આવતું થવા દે એ મારા ભગવાનની શીખોતર મારો ભગવાન કે દાડો કહેવાય. કોઈ દાડો આપણો સલ્લો કર્યો હોય, કોઈ દાડો બે હાથ જોડે એનું પરમણ આજ મળી જાય. હું જો ટાઈમ જે તારીખે દાદા પણ હલવા વાળીશું, વાળીશું દેવો પણ લઈને તમને કરવા વાળીશું. તે નહીં કરી શકું ને તો તમારા કુળનો તમારા દેવનો ભલામણ કરે કે મોણ નમી ગયો તે વસ્તુ કરી ગયો છે અને મને અરજી કરી તું કોમ કરી દો મમ્મી મારા થવાનું એમાં તમારે તો કદાચ તમે ના ઓળખો, મને તમે ઓળખો, ભૂલી ન ઓળખો. તમારા શીખો ભગવાન કે તો હવું કરે. એ સમય હું 2013 થી મળી જતા કોઈ વસ્તુ સમય નતો, જમવાના નતા, આ ફળ નથી, આ સમય નતો. 2013 દાડો લખેલો હતો એટલે એમને લગભગ 13 સમજારી જમવાના કેલેન્ડરમાં છેલ્લા પત્તા લખેલું હોય પછી રચાઈ દેખાતું હોય. વાતો 15 વર્ષમાં કદાચ બોલીશું એ બનાવી મોસારી મજૂરી મારા દેવનું મજૂરી જગતમાં કોઈ મળતું નહીં. બેંક બાજુ ખૂણા બે માતા આવવા જગતમાં કોઈ જાણવા ના આવે. લ્યા તો ધોરણી કરો તારું સીધા પૈસા પડે. એ વસ્તુ આલી અને લઈ ભીખ માંગવાની. મારા દેવ પણ ડાયરેક્ટ લેવાનું માણસ હું માતા છું ના શબ્દ કોઈ કે જેવું કીધું આપો અમને થાય કીધું તમે ના હાર હું આવે પોતે નહીં. તમારે એવું ના આવતું કે નહીં થાય એવું તમારા મનમાંથી આત્માથી ના થવું જોઈએ તો બીજું બધું મારા પણ ભરેલું છે. તમારા આત્મામાં એવું ના આવતું કે આ કોમ નહીં થાય બીજું બધું મને આવડે છે. તમે જોઈ બે હું માતા બીજું બે ભાઈ તમારા આત્મામાં એવું ના આવવું જોઈએ કે આ કોમ નહીં થાય. બધો થાય કોઈ દેવના પાણ કોઈ બુવાજી પાણ કોઈ માતાના માટે તો બધો માટે ખાવાય. તમે એવું કહી દો કે આ માતા કોમ કરશે, આ બુવાજી કોમ કરશે, આ દેવ આપણું કોમ કરે થાય. આપણા શીખવત દોડતી જહુ માતાની જરૂર હતી અને મેળવી માતાનું દુઃખ છે ને આપણા ઘેર અટકાવ બેરાવનો આ દુઃખ છે ના માટે તમે તત્કાલી 4 નક્કી કર્યો છે. જે વસ્તુ જે સમય એવું કે ગાની માતા એવું કહું છું શીખોતર હોય, સધી હોય, ગોગ હોય, મેળવી માતાજી હોય, કોઈ માતાજી હોય, કોઈ ભુવાજી હોય નહીં, કોઈ મતલબ જ નહીં. એક જ મતલબ તમે જે વાત બેહો તમારી જેવી વાત હોય એવી દેવનું કે દેવું આપણે બધું કામ થઈ જાય. એ કોઈ ભારે વસાવી છો તો કિલો માપવાના છે. શીખોતરમાં કિલો વધારવાનો, આખાતમાં 500 વધારવાનો, મેળીમાં થોડું 500 ઓછું એ કોઈ ના હોય. દુઃખ ગમે તે દેવનું હોય દેવનું કાઢતા આપણે આપણા બાપાના છોકરા પોસ હોય અને પોસ છોકરા બાપો કદાચ માં બે વ્યવહાર કરવા બે મોસામ બે પોસ છોકરા કોરે વાખર બિહાર તો એ વધારો શીખર ઈવાના માટે નજર કરો ને પોજી પોસ છોકરા હોય બે છોડી હાથી હાથમાં નજર હરખી હોય એ હરખી હોય ને એટલે વિચાર કર કે વાલો દવાલો એ કર તો કુદરત છોડો બને. કુદરત તો ભાગીદાર બને ને. પછી કોઈ વધારે બોલવા વાળો હોય, કોઈ ઓછું બોલવા વાળો હોય, કોઈ એવું કે મારા થોડું સાચે ઓછું ભાઈ દે તો સાચે મારે ગરીબ છે એમાં કેવા વાળા હોય. પણ પોતે મા બાપમાં એવું ના હોય હું આનું ઓછું આલું, આનું વધારે આલું, આનું થોડું આલું. શેમ કે મા બાપ જેને અવતાર આલ્યો હોય ને અને જેને કદાચ મોટા કરે પૂરી ફોન હોય એટલે મને ભગવાનની મેકલી હોય તમારા માટે એટલે હું માતા કા વધારો સીધા હું બધો મારા ખુલ્યા છું પણ તમે લેતા આવડું હતું.
આ મારો નિયમ છે. પણ નિયમની માતા માતા છે. મને કઈ હું અઘરી શું આવું બોલું બોલતો આવડતું જ નહીં. સીધી વાત જ લાવતા આવડે કામ કરતા આવડે બીજી વાત જ નહીં. કરવાની વાત છોડો. રાતે માતાજીને પુરાવો એવો આવ્યો, કમળનું પોદડી ખરી ને એ પોદડી ખૂટી. બધા હતા ને 25 જણા હતા. ભુજ ઉપર બેઠા ચકાન કીધું ચકાન ને હસા હતા ટ્રેક્ટરની જગ્યા ને નીકળ પોદડી પડી ગઈ. તો કમળની પોદડી હોય એક જ પદ કમળનું એ કરીએ કે બધું કોઈ ના આપણે કોઈ ના કરે. એટલે હું તો માતા એવું કહું છું, માળી ભક્તિ ગણો, શ્રદ્ધા ગણો, વિશ્વાસ ગણો, લક્ષ્મી ગણો, પૈસા ગણો, ઇજ્જત ગણો, હવલ વાલી હવલત હવની ઇજ્જત ગણો, પૈસા ગણો, ધંધો ગણો, બધા માટે વાલો જ હોય. કોના માટે દબાલ્યો હોય નહીં. અને મારા માટે એક જ માણસ બેઠા જેટલા મારા થાળા બેઠા છે બધા મારા હરખા જ હોય. અને હું એવાના માટે હરખી જ દોડું. કોઈ મારે વધારે ઓછી ના હોય. બધા પછી થાય નહીં. થોડું થોડું વધારતું મને જે ફાવે કહું છું. કુદરત બતાવે, ભગવાન બતાવે કહું છું. લોકોના માટે ઘરનું ખર્ચ લાયક વસેલું કહેતી નહીં. અને વસવાનો કોઈ નિયમ નહીં. લખવાનો નિયમ હતો, વસવાનો નિયમ નહીં. વસવાનું તમારું બતાવો. આ શબ્દો એવું છે, મોગાની માતા એવું કહું છું. આજનો શુભ સોગળી હવના આશીર્વાદ મારા શીખોતા સૌ ચલો કરો તે લક્ષી દશા પૂરા નહીં ભગવાન આ કોણ ભગવાન લઈ જાય હવના માટે ધન મળે, હવાના ધંધા મળે, કોઈ થાકેલો માણસ સુખી થાય, સુખી મળે, આગળ વધી બધાના આશીર્વાદ મળ્યા. બધાના આશીર્વાદ થોડું ઘણું વધારે ઘણું ખરું મળી યાદ દઈ આપણે વિચારવાની હું વાત કહું. બોલું છું દાડો નથી મારે તમારા માટે જ કરું છું. તમારા માટે થાય, તમારા માટે જ થયેલું સૌ બીજા બધા દાડો બધા માટે તમારે દાડો વગર મારા માટે જ છે લાલભાઈ. મને તો પુંજવાળા પડ્યા જ છે. મને પુંજવાળા પડ્યા જ છે. ના ધારે એવું બનાવવામાં આવ્યું. હું વિચાર્યું ના કર્યું એવું ટોપું ટોપું ના આવરાયું મને અવરાવારે. મારા શીખોતર જેવા તેવા માણસોના રૂપિયા ઉડે છે. જેવો સમય જેવો મારો સમય એવું કે છે, હું ગાની શીખોતર એવું કહું છું. એવો મોણો હોય એવું બને ખરું. જેવો સમય મોણો હોય એવું બને. રૂપિયા તેવા ઉડાડ્યા આપણે જણા ઉડાડવા અને ના હોય તો આપણે નંબાવે મજા આવે. એવું રાખવાનું નહીં. રૂપિયો હોય, કરોડો હોય, મારા માટે કોઈ ફેર નહીં. ભાવે કદાચ હું માતા એ માતા ગણાય. કદાચ ડોલર કદાચ ભગવાન મારો પૂરું કરો એવું શીખોતર આખા જવું તો અગિયાર જગત પાડે મારા આખા જવું મારા દેવના ભગવાન એવું કે હું શીખોતર જવું વખત મારું બોલ્યું નહીં કહેતી, તમારું બોલ્યું મારા દેવના ભાવથી બધું ભેગું થયું કહેવાય. જે દાડા પોસવા મોરી મંદિરનું મુહૂર્ત કરી દાડા મંદિર બને દાડા મંદિર પૂરી છે રીતે આ છે એવું ગાની શીખોતર જવું વખત. મારો ભગવાન એવું કે લાલભાઈ કદાચ જગત માટે સદાય માટે સુખ છે મેલ્યું નહીં બેસે આજના છોકરીઓ મળતા હોના માટે રાખ્યા છે. ગરીબ હોય, અમીર હોય, પૈસાવાળો, રૂપિયાવાળો, કરોડપતિ મારા માટે અડખો સાથ પોતે ધનતેરસના દાડા પૂજું છું. ધનતેરસના દાડા ધનની પૂજા થતી હોય તો મારી પૂજા યાદ થતી હોય એ દાડા સગળે ત્યાં કરું છું. શીખોતર ભગવાન કે છે પણ કોઈ મજૂરી કરે હવનું પૂરું કર્યું એટલે દાડા નમે આવો કદાચ પાણી પાયો પાલું કોઈ રીધમ વગાડી કોઈ સાઉન્ડ જોડી કોઈ ગાયા બેઠા કોઈ દર્શન કર્યો કોઈ કદાચ મંદિર ધોયો એના માટે મારા શીખોતરના પૂરી આશીષ. કોઈના ઘેર કદાચ ના કીધું કાળ સોગડી બનવાના કાળ સોગડી બનવા દઉં ના એવું ગાની માતા દુઃખનો વાયરો ના વાય મારી ગેરંટી
પણ જેટલું મારા શબ્દનું પાલન કરો તો મજામાં કયા પામીને રહે બધા તો માતા બેઠી તમારા માટે અડધી રાખી ભૂવો તો બેઠો તો પણ માતા બેઠી મારા બધા મંડળ માટે તમારા માણસો માટે કદી ભૂએ ઉડે કીધું યાદ નહીં થાય થાય કોઈ જણા તમે અડધી રાત તમારા દુઃખ માટે કોઈ વાર કર્યો એના માટે ના કરી મને ઓળખતા તમને આવડી લીધો મને ઓળખી દો સદાય માટે હું માટે તમારા માટે રૂપિયાનો ડબલો તમારા ઘેર જ છે તમારો ઘેર જ છે મારા માટે સુખ શાંતિ રહ તો જગતમાં રૂપિયા ધને કદાચ લક્ષ્મી કદાચ પોતવા નહીં જોઈ મારા હું વસ્તુ પર પૂરી મજૂરી કરું છું હું તમારી વસ્તુ પર પૂરી માતા મજૂરી કરું છું બહુ મજૂરી કરે છે સદાય માટે મજૂરી કરેલો માણસ મારા શીખોતા તો એ મને આપણાની માતા કહું ગાડી શીખોતર એવું કહું મળી લક્ષ્મી પૂજ્ય હું માતા ગાડી મળતી નહીં અને મળીને સદાય માટે દુઃખ વિરતી નહીં એ મારા દેવના આશીર્વાદ તમારું છે તમારા મજૂરી તમારા મહેનતનું છે અને મહેનતનું ફળ મળે એ હું દેવ મને લાગે ડોલર ના બસ કદાચ ઈવરા ઈકડે એનો વપરાય થાય એનો પૂંજાય થાય એનો જરૂર થાય નહીં એટલે રેવીરા લાયા છે કશામ કઈ દેશમાં ડોલર ની જરૂર પડે પૂજાય નહીં કરવી પડે સેવાય નહીં કરવી પડે એટલે રૂપિયા એના માટે આપણે બરોબર છે આપણા માટે આ બરોબર છે જેવા દેશ જેવો જગ્યા જેવો સમય એ જગ્યાએ હું રાખું છું આ ડોલર લાલ બે એટલા લાયા છો 12 મહિના થયું હું શીખોતર દો વખત એવું કહું કઈ એવું કે મારો ભગવાન એવું કે છે હું લેબડાની માતા એવું કહું છું એક સમય એવું થવા ડોલર તો આપણે ઢોકી કાઢવા પણ ચાલતા નહીં એટલે બદલી લાવજો આવું મારું વગાડી શીખોતર નું આ બને તો માતા નાખવા જે ધંધાનો મુહૂર્ત કર્યું તો બે બાકીદારમાં તમે મોડા થયા છો આ પફુલભાઈ કદાચ ટેકો કરી કદાચ મેકલ્યા તો એક જાજો જે ફોનમાં તમે કિંમત લાગજો બાર તો હાથ ગણો ના ભરી નાખો વેળા વગાડી શીખોતર આવું જ વિદેશમાં તો 77 બે દેશમાં અબ્બાની તો ગેરંટી મારી 28 થવા નહીં તો આવું નાગમાં જે માતા બોલી એના સગળે અગર બનતી નહીં કદાચ ભૂકા કોઈ બોલી બીજું બોલતી નહીં મારા પગ કરી દીધો તમે અંબાર ઉભી લઈ છે તમારો ઘર આલી દીધા બંગલા આલ્યા તો ગાડીઓ આલી છે એવું નહીં કે આપણે ભાડાના ઘર તો જગ્યા ઓછી પડી એવું તો સર નહીં અને એવું તો માતા કદાચ મિલતી નહીં તમે ગાડીને એવું બધા અમેરિકામાં કેનેડામાં તમારે બોલ્યા જનતા આલ્યા અમારા બધા કોઈ બધા સીઓને કોને કદાચ સિટી આલવાના ખેતી પડવા ખેતી ઢોર પડવા ઢોર ધંધા પડવા ધંધો પૈસા આલવાનો માતા નહીં ભગવાન એવું કે જેની પૂજા કરી જેની સેવા કરી જેને કદાચ મન મેકી નમ્યા જગતમાં નમવા દાડો માતા બેઠી અમારા શીખોતર ભગવાન કેવું લેબડાની હું ડેરું આવું છું મારો સમય એવું કે મારું સાંભળ એવું કે આપણે સમય જોડે થતો નહીં આ દુઃખનો કરી જવા દેવાનો જ નહીં તાત્કાલિક દુઃખનો આપ બોલતો એ દાદો એને તો હારો નહીં દુઃખનો હેડવો જ દાદો સુખનો હેડવો જ દુઃખનો સમય હારા માટે હેડીને તમારું ઘર ખાલી કરી દે પણ મારા શબ્દનું પાલન કરો તો પ્રવણ સિદ્ધ જગતમાં દુઃખનો મારા શબ્દનો ઓળખો મારા વચનનો ઓળખો મારા વેણનો ઓળખશો તો ભગાને શીખોતર દો વખત માતા એવું કહું છું સદાય માટે લક્ષ્મી ધને પૈસા કરી પોટી કોઈનું કોઈ દળ આપણું કોઈ દળતું જ એક જ દડા ખાવાનું જાય ખાવાનું વ્યવહારનું કોઈ કરવું ને આવવું જ પડે આપણા માટે તમારા માટે જેનો હોય રહેવું છે જે માટે રોજ માટે મને રાખવી રોજ માટે શ્રદ્ધા રાખવી રોજ માટે વિશ્વ રાખે એના માટે શબ્દનું પાલન કરો તો સુખી કરી અને દુઃખી રહેવાનું એટલે જગત માટે હું માતા એવું કહું છું મારા માટે બહુ હરખા છું અને જે વસ્તી મોડા થઈને તો જે લખીને આલું છે પાલન કરશે તો એના માટે સુખ છે અને સુખ બાદું છે ભલે ડેરું ક્યાંય પેલું શીખોતર બધી જતી રહી જતી બધી જોગણી રહી જોગણી બધી મેળડી રહી બધી હોવા રહી હતી મારા પણ બધા ખોમી નહીં મેળતી તો કોઈ ખોમી મેલ્યો એને આ મારો દેવનો ભગવાન એવું ત્યારે હું શીખોતર માતા એવું કહું છું જગત માટે હું માતા એવું કહું છું હવ હવના ઘરની હત રાખો હવના પરિવારની હત રાખો અને મેળ આવે તો આપણે કોઈને શિવને સુખ લેવું શિવના સુખનો આસવને આ હત રાખો દુનિયા શું કરે છે દુનિયા શો નમા છે દુનિયા શો ધારી આપણે હાથ રાખવા નહીં નિયમ એક જ મારા શીખોતર દો વખત માટે તમે પૂછો એનો જવાબ
મેં શેરીવાળાને ઉઠાડી બોલાય ભાઈ તું આયા તને આલુ પેલા કે બાજુ બે પેલા આલી દીધું તમે માગશો એને મળશે આપણા પણ હાસો વેપાર છે પછી ભવાનજીના અંગાથી લવજીલાલ આવ્યા લવજીલાલ અંગાથી 5 જણાની અંકો લેવો વધાવો તમારું આ દુઃખ છે એવું કાંઈ આવવું પડે જરૂર ભવાનજીને લવજીજીને યુવાનું છે તો બીજો મારા લાલ ના લાલ ભાઈ દીધો બે અંગાથી બે અમરસિંહ ને 5 જણા અંગાજી ભાઈ અંકો એ તને મજા લ્યા તો આયા તો દીનાના માટે અમરસિંહ માટે પછી બીજાને મજા કરીને લેવાનું એટલે જગત માટે આપણા તો જે માગે એના પાડતા કે જગતમાં કોઈ નહીં આ મારો ખાસો વેપાર છે ડુંગળી બટાકો જગતમાં લારીએ વેચતો હોય હોનું 100 ને પટલે ભાવ ના હોય ને ઓલા ખેલો જ હોય આ ભાવ ચાલે છે એના કે પછી ઓછા કાજુ લઈ જા આ તો બિલ ફાટ્યું એટલે કિંમત હોય થાય એટલે થઈ જ જાય એમાં રૂપિયો ઓછો થાય નહીં કે એમાં કોઈ આગા ભાઈ હોય નહીં કાસી દુકાન એસી હોય એમાં 3 દરવાજા 4થા દરવાજા બેહવાનો ટેબલ ઉપર બેહવા પટલે વસ્તુ બતાવો આવું ગીત કેટલું જોયું એ વાત થાય પછી લારે 5 જણા ઉભા ડુંગળીનો ભાવ 25 રૂપિયા તો નહીં લે 20 રૂપિયા આલવી છે 24 રૂપિયા આલવી એ ભાવ નહીં આપણા પાસે પુરુષોનો જવાબ નથી જગત મારા 25 દાડા બે તો મૂકો આલો ના મારો વેપાર આવ્યો મારો નિયમ આ છે અને હું નિયમની માતારીએ દોડું છું પ્રશ્ન નાખ્યા પછી ફેલ ના દો તો અને નાખ્યા પછી ફેલ ના દો નહીં ફેલ તમે કરવા ના દો તો હું ગાંધી માતા દિલીપ એવું કહું છું મારા આશીર્વાદ હોય જોવાનું ના હોય અને જોવા જેવું મેલું નહીં તમે મજૂરી હોય કરો છો એનું કદાચ 12 મહિના તો રમ્યા તણું ખૂટવા દેતી નહીં આ જશો સાઉન્ડવાળા ગણો રિધમવાળા ગણો પૂછી લ્યો કે રિધમ છે એ મજા તો ભલે 100 મહિના વગાડી પણ હું તો હું કહું મી આલ્યુવાના દેવને આલ્યો તમારા જેવા માણસો ઓર્ડર આલ્યો ના પ્રોગ્રામ કર્યા પણ નજર નાખીને 5 જણી રિધમ દેખવાની પહેલી રિધમ આવી હાશી તો તણે હો ગૌડો 120 કિલોમીટર થી હોય તણે આવતા વગાડો ચલો એમને આવતા નજીક વાળા લેતો ના એટલે મારા 12 વાળા લેવા મળે મેં કીધું ભાઈ બધા બધા આગળ ના ફાવે તણ હું એવું કરું એટલે સદા માટે હું ગાની શીખોતર જવું વખત આ તો માતા એવું કહું છું કે હું ધૂણું છું હું બોલું છું હું બોલ્યો એ હો સુધી પડવાની જ છું કારણ કરમ નસીબ વાળો દર્શન થાય સમય જતો ના થાય એક બે ઘડી મારી વેળા કદાચ પડે હોય કે સમય ઘડી એવું કહું છું મારા શીખોતર જવું કદાચ ભગવાન કીશું હું લેબડાનું ડેરું એવું કહું છું ત્રીજા માળે બેવાળી માતા એવું કહું છું કે તમારા માટે ખૂટવા દેવાની નહીં ખૂટશે નહીં મારા શીખોતર જવું કદાચ ભગવાન શબ્દનું વચનનું પાલન કરશો તો કોઈને દુઃખવાળા મેળવાના નહીં બીજો ધારી આલી જ છે અને હાલતી જ રહું છું સમય તમારો ના હોય તમે ભૂલી જાય તો મારા દેવની હું દયા હું દેવ વિરોધમાં નહીં જગતમાં હું દેવ કોનો વિરોધ કરું ના અને મારા આશીર્વાદમાં કોઈ પડે નહીં એવું શીખોતર માતા છે જણી માતાઓ મોટી માતા હોય કોઈ પૂજા ભરતો કોઈ રવિવાર ભરતો કોઈ 13 ભરતો પોચમ ભરતો હોય બધી માતા હરખી જ હોય દુનિયા કદાચ હું માતા કોઈ ભૂવા બગાડા તોય વસ્તી અને દેવ બગાડા તોય વસ્તી કોઈ જગતના કોઈનું બગાડતું નહીં તમે જેવા બોલો જેવા રો એવું થાય આ થળાલા હોય એનું ગાવાનું બીજા થળા ચાલે બીજાનું ગાવાનું એટલે આજે તો માતા આવી હતી આ ભૂવો હતો પેલો ભૂવો હાર્યો હતો જો જેવા આ ગુણ ગોય એટલે કોઈ જગતમાં જો જોઈ કારણ હું વસ્તી માટે એટલું કહું છું મારો વગાની શીખોતર તો વખતનો એવા આશીર્વાદ છે જે જેની કરમની કસોટી જે જેને ભોગવું આપણે કોઈનો વાસુબી મેલ નહીં ધોવાનું એ તો ધોવાવાળા હવાના બાથરૂમે ધોવું ને આપણે કહો કોકના વાસે ધોવું પડે તે પાણી એ બગડા વાસ્તે બગડે જગ્યાએ બગડા એ ધંધો કદી નહીં કરવાનો હવાનો લુગડો છે હવાના ખૂણે ધોવી હતો બીજાનો પાણી માથા કરીને આપણા ગેલ લઈને નહીં ધોવાનો અને મેલ તો એને આપણને અડક કુળદેવીને અડન માથે અડન ઘરનો હારું દેવાની ની ડંગાટા બહેરો બાજુ ફેરથી અડક એટલે મોગાની શીખોતર તો પાઠ ઉપર એટલું કહું છું આ સલાહ સુખી છે સુખા માટા બધો માટા છે મારા દેવના આશીર્વાદ એવું કી છે નિંદા આપણે કોઈને નહીં કરવાની જગતમાં જે જેના કર્મી જે હોય બરાબર આપણા માટે ડોનો હરખો ને ગરીબી હરખો મળે દે હરખો ને થોડો મંદો મળે દે હરખું જ રાખવાનું હરખું ઉતારી કદાચ લેબડાથી ઉતરી કદાચ ઘરથી ઉતરી દમાથી ઉતરી હું શીખોતર ધૂણું છું તે મારો ભગવાન ભેળો રહી કદાચ આવું કામ પૂરું કરશે હું શીખોતર જો વખત કહેતી હોય છું એમાં ખોમી રહ્યો તો લેબડાનું ડેરું છું
હાલ આખો ભાઈ તે જગતમાં તમારા મજૂરીનું મળતરનું હવના માટે હરખું હોય છે બધા માટે કાલે એક નાખું છું અને પૂરી ગણતરથી કરું છું એમ વેળા ડેરું છું માળી 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 આશીર્વાદ છું બોલ સારું બનશે શિકોતર ભગવાન હાલ બેહો ભાઈ એટલી વાર તમારે ચાલુ કરો 2 મિનિટ એવું છે કોઈ વાંધો નહીં કરો કદાલાલભાઈ વધાવો જાય તો ના હા આપણા પાછળ વાળા છે ને બધા ઉભા થઈ જાઓ કોઈ જગ્યા કરો મહેમાનોનો કોઈ આપવા દો બધા ભળી તે મારા શિકોતર થવો કરે ભગવાન કીશ હું માતા જેવું કહું છું ભળી મારા દેવના આશીર્વાદ એવું કીશ હું લેબડાની માતા એવું કહું છું તો લાલભાઈ જુઓ મારા દેવમાં તમારો કદાચ હાથ લાંબો કરતા હો અને મારા દેવને નમીન કદાચ તમારા ગોગાને નમીન તમારા કાળકાને નમીન કદાચ હું માતા ઉતરેલી હોઉં તો હું શિકોતર દઉં વખત માતા એવા આશીર્વાદ મારા દેવના છું તે તમે વર્ષે વર્ષે કદાચ આવો તમારા દેવનો કદાચ પિયા લઈ આવો તેરસી હોય ધનતેરસી હોય તો તમે શું હોય હા એટલે હું શિકોતર દઉં વખત માતા એવું કહું લાલભાઈ હું દેવ એવું કહું છું આ કલા હવના માટે છે અને હવ માટે મેં નાખી કોઈ એકના માટે નાખી નાખવું અલગ અલગ પણ ભેગી તો બધો માટે જ કરતી હોય છે એટલે વર્ષમાં 9 કિસ્સો મરશી એટલે 9 દાડા મજૂરી કર્યા વાળા પેલા ફરતા મારા દેવની પૂરી મળતી હોય હું કદાની માતા કહું છું બીજી મજૂરી એવી કહું મારા 13 નું કરેલા 3 શીખ 3 ના થયા મરશે હાથ થયા એટલે તમે બધા હાથ જોડે કદાચ 13 દાડા નમતા હોય અને હું વેળા ડેરું કદાચ જો ધૂણવા બેઠું હોય તો સદાય માટે કોઈને આમ હાથ જો લોબો કરવાનો બીજા માતા બેરા આ બીજી કલમ મારી એવી કે ત્રીજી કલમ એવું કહેતા અમારી બે ના થયા 3 થયા એક જ થયો છે જોવા કે 3 ગણે 2 ગણે પાછા તો થતો તો એક જ થયો પાકી હોય માળી જો હા તું ભૂલી ના પડું અને પડું તો ઓળખાય કોણ મને પણ આ એકલારા વાળો પેલા છે મન મય ગુણ થઈ જાય કોઈને કિયે ને કરી હે કઈને નિમ્ન દુખી થાય એવાના મારા 9 ભેગારો ને હાથ ભેગારો એટલે મજા મોર આ એકલા રાખવાને પેલા જ આવો તઈ શીખ એકલા રહેવાનો પહેલી સલાહ છે કે તમે એકલા કહો આ કોમ મારું થતું નહીં પેલું કોમ થતું નહીં પેલી માતા કરે કોઈ ના થાય તો એ બાજુ પૂછો ખબર પડે કોમાં શું કરીએ તો શું થાય પેલા હાથ નંબાવાળા હાથ જણા પૂછ્યો ને અને હાથ નમતો તું આ માતા નમુદ આ માતા સેવી છે તો એને પૂછે ફટાફટ કે આ માતા આવી છે ને આ કરે તારો આ દુઃખ મટશે અને 9 સુની જીવા તેવા નહીં પેલા 9 દાડા હું પેલા બોલી દીધું નવરાત્રા 9 દાડા નમો તો દેવ તમારું કામ કર આ મારા દેવના ભગવાન કે 9 દાડા તમે નમો તો તમારા ઘરે દેવમાં દાડા દેવ તમારા ઘરે ઉતર પછી કદી જિંદગી કદી બે અગરબત્તી કરી જ ના હોય હાથ કદી જોડ્યા ના હોય મારા તો આ માતા છે પેલી માતા કોઈ ના કર્યો મારા ઘર તો જીવ ભૂત છે એના ઘર બધો ઉભો જ રહેવાનો એકલો છે એ કોઈ કોઈના બધા ભલામણ કરે નહીં હું ગાની શીખોતર દો વખત એવું કહું છું મારા દેવના આશીર્વાદ એવું કે હું ગાની માતા એવું કહું છું હું લેબડાનો ડેરો એવું કહું છું મારો ભગવાન ઢોકળો તો કોઈ આગો જો નહીં આગો જવાનું નહીં અને આગો જવા દેવાની અને દુનિયા ફરી જાય તો દુનિયાનો જાદુગર આપણા પાણ છે પણ જેવો માણસ એવો જેવો માણસ એવો કોઈ કે હું આવો તો તું તારે એવો તો કોઈ વાત એવો રે કોઈ કે હું આખો વાગ છું તો આપણે કઈ જાય તું બરોબર વાગ જ રહે પેલો એવું કે આપણા ગરીબ સજાઈ જા તું પેલો બેસ જગત માટે દેવ હાલવા બેની કોઈ વાત જોવો નહીં તમારું કરમ નસીબ જ જોવો હું ગાની શીખોતર એવું કહું છું આ બધા માટે મારો પ્રશ્ન એક જ કે છે ભક્તિ વિશ્વાસ શ્રદ્ધા નીતિ અને જેવી જગ્યાએ બેહાને એવી વાત કરાય
સાચી વાત તમારી. બીજું મને કોઈ ફાવતું નહીં. આ શબ્દ હસવા તો જગત માટે હું ગાંડી શીખોતર જવું વખત માટે એવું કહું છું, તમારા ઘરના પરિવાર માટે એવું કહું છું, કોઈ કોઈના ઘરે હાથ લાંબો કરવાનું ના આવે. અને કલાકારો તારી ખાસ ભળવાનું, જેવી જગ્યાએ જઈને જેવી જગ્યાએ બેઠા એવું કરવાનું. એ ભલે તમારા દિલમાં વાલી આપણી માતા એક જ હોય, પણ એ સમય એટલે કહી દે કે હું હાલ સમય તારો શાંતિ રાખજે, આજ જે જગ્યાએ બેઠા છે એ માતાનો ગણો ગાવા દે. સાચી વાત તમારી. મારા વગાની શિકોતરની આવી આશીષ. સાચી વાત તમારી. એ તો હાચી. જેને પૈસા આલ્યા, જેને ઓર્ડર આલ્યો હોય, જેને રૂપિયા ખર્ચ્યા હોય, એનું થઈને ફરવાનું. સાચી વાત. હું વગાની માતા એવું કહું છું. અને એક કલાકાર એટલું આસવા ને તો હું વેળાએ માતા એવું કહું છું, એ કલાકારને કદીએ નમતી ના આવે, ના આવે. સાચી વાત. કદીએ રાતે ઊંઘવાની ના આવે. સાચી વાત. કલાકાર રાતે ઊંઘવાની ચિંતા રાખવાની જ ના હોય. દાડો છે આપણા બાપનો તો રાજ છે, તમારી જ બધી છે. જે જગ્યાએ જ્ઞાન આપણે છે એ માતા ધૂણો છે, એવો ભૂવો ધૂણો છે. ભલે આપણે જણો ભૂવો ધૂતો એને પૂછીને ફટલે તો ગોણું ગો ને, એટલે એ ભૂવાને મંદવો તો એ પહેવો કે ભાઈ આપણું ગીત ગાયો, એટલે હેર્યો કે હાર્યો કલાકાર સારો છે, એનું ઓર્ડર આલો. પછી કણ બહુ વખત આવી આખો દાડો મારું ગા ગા કરે, હું તો 5 મિનિટ નીકળી જાઉં. બાજુવાળા વિચાર કરે તો પેલા ભુવાના તો નહીં બોલાવો. આ કદી નહીં રાખવાનું, આપણો ભેદ નહીં રાખવાનું. સાઉન્ડ વાળો રીધવાળો તો પેલા, સાઉન્ડ વાળો રીધવાળા પેલા. પછી એવું છે કે દિલીપભાઈને ઓર્ડર આલ્યો એટલે દિલીપભાઈ ગોય એટલે સારું વગાડવાનું અને સારું સાઉન્ડ સેટ કરવાનું. પર રાકેશભાઈ જેવું તેવું ગોય છે એવા સાઉન્ડ ના વગાડવાનું. જગત માટે આપણા સાઉન્ડ ઉપર આપણી ધમ પર વગાડે ને, અને જે ગાયની ના માટે એક જ